સૌ શ્રોતાઓને મારા જય સ્વામિનારાયણ. હું આજે સંસ્કાર વિષય પર વાતચીત કરવા જઈ રહ્યો છું. ઉછેર ઉપર વાતચીત કરવા જઈ રહ્યો છું. મિત્રો, સંસ્કાર અને ઉછેર એ બહુ મહત્ત્વની વસ્તુ છે આપણા જીવનની અંદર. સંસ્કાર શું હોય, સંસ્કારનો પ્રભાવ કેવો પડે, સંસ્કારથી જ વ્યક્તિની ઓળખ થાય છે. એક વખત જંગલ હતું. જંગલમાં એક પોપટનું જોડું રહેતું હતું. એક દિવસ પોપટના જોડા ખાવાનું લેવા ગયા હતા અને જંગલમાં શિકારી ઘૂસી ગયા. હવે આ બાજુ પોપટના બંને બચ્ચા એકલા હતા અને પોપટનું જોડું ગયું હતું ખાવાનું શોધવા. એટલે પહેલાં શિકારી આવ્યો જંગલમાં, એટલે એક બચ્ચું એણે પોપટનું લઈ લીધું અને ત્યાંથી જતો રહ્યો. થોડા સમય પછી ત્યાં એક સાધુ મહાત્મા આવ્યા. એણે પોપટના બચ્ચાને એકલું જોયું. એને એમ કે કોઈ નથી. તો એણે પોપટના બચ્ચાને લઈ લીધું ને પોતાના આશ્રમમાં લઈને આવ્યા. ઘણા વર્ષો વીતી ગયા. એક દિવસ એક માણસ જંગલમાંથી પસાર થતો હતો. તો એણે આ પોપટને બોલતા સાંભળ્યો. પોપટ હતો એ આખો દિવસ ગાળો જ બોલે, મારફાડ કરે, આને મારો, તેને મારો, ના તે ફલાણું અને ઠીકણું. એટલે માણસ ત્યાંથી ભાગતો આગળ ગયો. આગળ જતાં સંત મહાત્માની ઝૂંપડી આવી. માણસે ત્યાં આશરો લીધો. સંત મહાત્માને પૂછ્યું કે મારે થોડું પાણી પીવું છે, મળશે? સંતે કહ્યું ચોક્કસ. ત્યાં એટલામાં પોપટ આવ્યો અને બોલ્યો, પધારો મહારાજ, આપનું સ્વાગત છે, આપનો દિવસ શુભ હો, આપનો દિવસ મંગલમય હો. ઓલો માણસ વિચારમાં પડી ગયો કે આને મેં ક્યાંક જોયો છે. પછી એણે મહાત્માને પૂછ્યું કે આ પોપટ આટલા સારા શ્લોકો બોલે છે. તો કે આ તમને ક્યાંથી મળ્યો? તો કે મહાત્માએ કીધું કે આ મને જંગલમાં મળ્યું હતું, પોપટનું બચ્ચું. ઓલા માણસને એમ થયું કે આટલો ફેર કેમ બે ભાઈઓ જ હતા. એ પોપટના બચ્ચા બે ભાઈઓ જ હતા. પછી મહાત્માએ કીધું કે ઓલો જે પોપટ છે એ નાનપણથી શિકારીની જોડે જ રહેતો હતો, એટલે એણે મારદાર ને હિંસા ને એવું જ બધું જોઈને શીખ્યો. જ્યારે આ પોપટ નાનો હતો ત્યારથી મારી જોડે જ રહે છે, એટલે એ શ્લોક અને સભ્ય શબ્દતા અને એ બધું શીખ્યો છે. તો મિત્રો, જોયું ને કે એક જ પરિવારના બે સભ્ય હોય પણ અલગ અલગ વાતાવરણમાં ઉછેર થાય તો એની કેવી અસર પડે. મને આશા છે કે તમને મારી આ બોધકથા સારી લાગી હશે. સારી લાગી હોય તો ફેસબુક પર એક લાઈક જરૂરથી મારી દેજો. જય સ્વામિનારાયણ.